તો હેલો જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે। બડા લાંબા સમય પછી આપણે ફરી એકવાર સાપનું રેસ્ક્યુ માટે જઈ રહ્યા છીએ મિત્રો। બે જગ્યાએ આપણે સાપનું રેસ્ક્યુ કરવા માટે જવાનું છે। આ મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। અમે આવી જગ્યાએ સાપ અને એક બે જુબાન જાનવરોનો જીવ બચાવવાનું કાર્ય કરતા રહીશું મિત્રો। ચલો મિત્રો આપણે ટાઈમ બગાડ્યા વગર રેસ્ક્યુ માટે નીકળીએ। મિત્રો આપણે પહોંચી ગયા છે જ્યાં ગોગા મહારાજ નીકળ્યા છે ત્યાં ઘરે। તો મિત્રો અહીંયાથી સાપ રેસ્ક્યુ કરીને બીજા ગામમાં પણ જવાનું છે। ચલો મિત્રો ટાઈમ ગવાયા વગર અહીંયા રેસ્ક્યુ કરી સાપને, ચલો। કઈ બાજુ છે બધા? એ બાજુ બાજરી શકશું? હા મને એવું લાગે અંદર બાજરી જ છે। બહુ અંતર ચડી માણસો બેઠા છે। હા અંદર હે? કઈ બાજુ છે? ના રે તો સંભાળી લો। હા સિલારી પાસે ગિલા આપડા સિલારી લઈ લીધી। મોટી ફસલ ના પ્રાય સિલારી એમ મોટી સિલારી કાલના હતા એમ? શૂટિંગ કરો કરો કોઈ વાંધો નહીં। ના કરો ને ચાલો હવારે ના આજે એક જ ખૂણા બરાબર ખીલ્લા હજી બીજી જગ્યાએ પકડવા જવાનું છે તો એ સમય બરબાદ થાય છે। ત્યાંથી જતા રહી ફેર તો હમણે આ બોરે બોરે બોરે
તો મિત્રો આપણે પહેલી જગ્યાથી સાપ રેસ્ક્યુ કરીને નીકળી ગયા છીએ. તો ચલો મિત્રો એક એને સુરક્ષિત જગ્યાએ વિદાય આપીએ. ચલો લેફ્ટિંગ બાઇક ચાલુ કરો. ચાલુ શૂટિંગ ચાલુ. તો મિત્રો બધા કહે છે સાપ ખાટલા ઉપર ના ચડે, ઝાડ ઉપર ના ચડે. તો મિત્રો અહીંયા સાપ આંબલી ઉપર ચડી જાય છે. બોલો આ કહેવતનું શું કહેવું છે તમારે? અને બને એટલું સારી રીતે સાપનું રેસ્ક્યુ કરશું મિત્રો, કેમ કે કાંટાળી આંબલી છે. તો મિત્રો સાપનું રેસ્ક્યુ કરે ત્યાં સુધી મને બન્યા રહો, કેમ કે અહીંયા વચ્ચે અમને સાપ ગોગા મહારાજ મૂકવા જતા હતા અને અડધામાં જે કોલ આવ્યો અહીંયા પણ એક સાપ નીકળ્યો છે મિત્રો. તો તમે રેસ્ક્યુ કરી જાઓ. તો હવે એ ગોગા મહારાજ તો બાઇકમાં જ છે, બીજા ગોગા મહારાજને રેસ્ક્યુ કરી એને બદલે એટલે હે દેખાણો, એક વાર દેખાણો ઉપર હે ઉતારશું કેમ કેમ ઉતારવામાં તકલીફ પડશે બહુ. હા એ બાજુ પડશે તો નહીં મળે, કેમ કે એ બાજુ વિસ્તાર પાછો માણસ ચેન્જી ચેન્જી કરે ને એટલે વાપરી આલો કોઈ ચસ્કો મારો કે એટલે શાંતિ રાખો. હેરાન ના હે બાકી કાપડે હા લખી છાડ દો. હા બરાબર બસ બસ બહુ ઘણા ઘણી થઈ ગઈ હવે. ના લક્ષ્મી મોટી આવે ફોટોમાં જઈ જાય. અચલા વાગે સડી ગયા કેટલા વાગે સડાલા ખબર નથી. હા કેટલા વાગે ભાડા તો હાથ ઉપર સરશે એવું છે એમ. કોટાળા ઝાડ ઉપર સડે તો થોડા ઘણા કોટાળો વાગે એક કટવાલો. બસ બસ બાબુ ઘણા ઘણી થઈ ગયું એટલે કમ્પ્લીટ. એને ડંખ મારવો છે હવે જેમ તેમ કરીને. હેરાન બહુ છે ને અસલ સાચવીને સમજ મૂકી દો. આ વસ્તુ જાળવવાની બહુ જરૂર છે એમ. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આંબલી વાળો સાપ રેસ્ક્યુ કરી લીધો છે અને એમને પણ અહીંયા બીજા ગોગા મહારાજ મતલબ કે આ રહ્યા જે પહેલા આપણે રેસ્ક્યુ કર્યા હતા એ અને બીજા નંબરના આ રહ્યા. તો મિત્રો કઈ પણ જગ્યાએ સાપ નીકળે એને મારશો નહીં. ને આ સાપ બહુ હેરાન થયેલું છે મિત્રો, કેમ કે કાંટાવાળા ઝાડ ઉપર હતો અને એને ઉતારવામાં બહુ તકલીફ પડી મિત્રો, કેમ કે આ બાજુથી ખોદાયા પેલી બાજુથી ખોદાયા એટલે નીચે લાવતો લાવતો કમસે કમ 10-15 મિનિટ લાગી ગઈ મિત્રો. અને હજી એક મિત્રો વાટ જોઈને બેઠા છે. તો ટાઈમ ગવાયા વગર અહીંયા ને સુરક્ષિત જગ્યાએ છોડી બંને ગોગા મહારાજને અને પેલા રેસ્ક્યુ માટે જય શ્રી કૃષ્ણ તમે બન્યા રહો. તો મિત્રો આપણે બંને સાપનો રેસ્ક્યુ કરીને ફાઇનલી ગામમાં આવી ગયા છીએ. તો એક સુરક્ષિત જગ્યાએ બન્યા રહો. અને હા મિત્રો હજી આપણે એક જગ્યાએ રેસ્ક્યુ કરવાનું બાકી છે. બન્યા રહેજો અને આવો ને આવો સપોર્ટ મિત્રો આપતા જ રહેજો. તમારા સપોર્ટના કારણે અમે હજુ બચાવી રહ્યા છીએ મિત્રો. કેમ ખતરનાક ડેન્જર સાપ મળે આવ્યો કરી ચાલુ
તો ફાઇનલી મિત્રો આપણે સાપનું રેસ્ક્યુ કરી અને બંને જગ્યાથી આવી ગયા છે અને પેલી બાઈને જે સાપ કર્યો હતો એ સાપ પણ ઉતારી દીધો છે આપણા ભુવાજી લેપ્સિંગે, કેમ કે એ પણ કરે છે થોડા ઘણું. તો મિત્રો હવે આ બંને સાપને ઘણો ટાઈમ ના લેતા સુધી વિદાય આપશે મિત્રો, કેમ કે હજી એક સાપ બીજો પણ રેસ્ક્યુ કરવા જવાનું છે મિત્રો. લેપ્સિંગ વિદાય આપો. લો અમને પણ આપી દો. તો મિત્રો આવો નવો સપોર્ટ બનાવતા રહેજો, કેમ કે તમારા જ સપોર્ટના કારણે એટલા કોલ આવે છે ને મિત્રો, ટાઈમ પણ નથી આપવાતા મિત્રો. તો બસ તમારો આવો નવો પ્રેમ ભાવ બનાવી રાખજો મિત્રો. અમે આવી જ રીતે સેવાનું કાર્ય કરતા રહીશું મિત્રો. અને હા મિત્રો, કઈ પણ જગ્યાએ આવો જો સાપ નીકળ્યો હોય તો એને સતાવો નહીં, કેમ કે આ ઝેરી વસ્તુ છે. આ ઝેરી વસ્તુ છે એ નુકસાન પણ કરી શકે છે મિત્રો. તો ચલો લાંબો તમારો ટાઈમ ન જતા સુધી વિદાય આપી અને પેલા સાપ માટે નીકળીએ. દર્શન કરાવો પબ્લિક ને. ભલે મારા બાપા, હવે તમને રજા છે, તમે જાઓ. અને હા મિત્રો, અમે આ બંને સાપને એક એવી જગ્યાએ મૂક્યા છે જ્યાં કોઈના ઘરે ના જાય અને એ પણ સુરક્ષિત રહે એવી જગ્યાએ મિત્રો. તો તમે પણ કઈ પણ જગ્યાએ સાપ નીકળે મિત્રો તો એને મારશો નહીં અને લેપ્સિંગ ભુવાજીને કોન્ટેક્ટ કરો. આ જોયો મિત્રો, આ એ જ સાપ છે જ્યાં આંબલી ઉપર હતા એ જ, કેમ કે બહુ જ હેરાન થયેલા છે મિત્રો. તો અમે લાંબા હેરાન નહીં કરીએ, અમને વિદાય આપશે મિત્રો. ચલો આપણે લેપ્સિંગ નીકળીએ, કેમ કે આપણે હજી બીજો સાપને રેસ્ક્યુ કરવાનું છે. તો મિત્રો આપણે સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું, કેમ કે જે પહેલા સાપ રેસ્ક્યુ કર્યા એ સાપને સુરક્ષિત રીતે છોડી મૂક્યા. અને જે ત્રીજો સાપ આપણે રેસ્ક્યુ કરવા આવ્યા હતા મિત્રો, એ સાપનું રેસ્ક્યુ થઈ નથી, કારણ કે એ અંદર એક મતલબ અમારા બાજુમાં એક કહેવાય છે કે ચારો, ભેંસ માટે ચારો, એ ચારામાં સાપ સંતાઈ ગયો હતો, તો એથી મળ્યો નથી મિત્રો. તો અહીંયા અમે ટાઈમ બગાડ્યા વગર મિત્રો તો આપણે અહીંયાથી નીકળીએ. જય માતાજી, જય ગોગા.